આજની ખાણીપીણીની આદતોને કારણે લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે। તે ભાગના નાના બાળકો બજારોમાં ઉપલબ્ધ જંક ફૂડનો ઉપયોગ વધુ કરે છે। શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોને ઘણી બીમારીઓ થઈ શકે છે? આજે આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે ફાસ્ટ ફૂડ ખાવું બાળકો માટે કેટલું જોખમી બની શકે છે। ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચાઇનીઝ ફૂડમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે બાળકોમાં પેટમાં દુખાવો, કબજિયાત, એસિડિટી જેવી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે। આ સિવાય ચાઇનીઝ ફૂડમાં લોટ વધુ હોય છે, જેના કારણે બાળકોમાં સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે। ચાઇનીઝ ફૂડના નિયમિત સેવનથી બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે। ફાસ્ટ ફૂડના સેવનથી બાળકોમાં પોષણની ઉણપ થાય છે। આટલું જ નહીં, કેટલાક બાળકો એવા છે જેમને જંક ફૂડ ખાધા પછી એલર્જી પણ થઈ શકે છે। જેથી તમારા બાળકોને બને તેટલું ઘરનું બનાવેલી વસ્તુઓ આપો। તમે નાસ્તામાં ફળ ખવડાવી શકો છો, જે એક શ્રેષ્ઠ વિકલ્પ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।